चलो હવે સ્વાધ્યાય 1.2 પ્રશ્ન બીજો આ પણ ઇમ્પોર્ટન્ટ છે। નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો। તો આવા દાખલાની અંદર તમને બે સંખ્યા આપેલી હશે બરાબર। અહીંયા બે સંખ્યા આપેલી છે 26 અને 91। આ બંને સંખ્યાનો તમારે ગુસા અને લસા શોધવાનો, પછી એનો ગુણાકાર કરવાનો બરાબર। અને એક ગુણાકારનો જવાબ કેટલો મળશે? બંને પૂર્ણાંકોની સંખ્યા જેટલો મળશે। તો આપણે આ બે સંખ્યાનો ગુસા અને લસા શોધીએ। કઈ રીતે શોધવાનો? એકદમ સિમ્પલ છે। આપણે આની અગાઉ જે રીત જોઈ, જેને અવયવ વૃક્ષની રીત કહેવામાં આવે છે, એ જ રીતથી આપણે ગણવાનું છે બરાબર। અને પછી ગુસા અને લસા માટે જે વસ્તુ છે હું તમને શીખવાડું એ યાદ રાખજો। જો આમાં કેવું છે, એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો। પહેલું તો લસા, તમારે બંને સંખ્યાના અવયવ પાડી દેવાના, બંને સંખ્યાના અવયવ પાડી દેવાના। અને અવયવ પાડ્યા પછી એની ખાસ યાદ રાખજો, લસા એટલે લઘુત્તમ કહેવાય। લસા એટલે શું કહેવાય? લઘુત્તમ। લઘુત્તમ શબ્દ ઉપર તમારે એનું ઊંધું યાદ રાખવાનું। લઘુત્તમ હોય તો મોટામાં મોટી ઘાત લખવાની, મોટામાં મોટી ઘાત હોય એવો અવયવ લખવાનો બરાબર। અને લગભગ આની અંદર બધા અવયવ આવી જશે, બધા અવયવ લખી દેવાના, બધા અવયવ આવી જશે બરાબર। બધા અવયવ લખવાના અને મોટા મોટી ઘાતવાળા લખવાના। હવે જો આમાં ગુસા, ગુસાની અંદર નાનામાં નાની ઘાતવાળા અવયવો લખવાના બરાબર। નાની ઘાતવાળા પણ બધા નહીં લખવાના, જે સામાન્ય હોય ને એ લખવાના બરાબર। સામાન્ય એટલે કેવા કે બંનેની અંદર હોય એવા બરાબર। એક દાખલો આપણે ગણીએ એટલે તમને ખ્યાલ આવી જશે। ચલો પહેલાં 26ના આપણે અવયવ પાડીએ। 26ના શું અવયવ પડશે? 2 વડે ભાગ ચલાવીશું, શું થશે? 26ના અડધા 13, 13 દુ 26। હવે 13નો 2 વડે ચાલે નહીં, 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે શું થશે? 13 એકા 13, પતી ગયું। ચલો તો 26 છે એના આપણે અવયવ લખીએ ઘાતના સ્વરૂપમાં, તો 2ની 1 ઘાત અને ગુણ્યા 13ની 1 ઘાત, પતી ગયું, એકદમ સિમ્પલ। ચલો 91ના અવયવ પાડીએ એ રીતે। 91 એકી સંખ્યા છે, 2 વડે ભાગ ચાલશે નહીં, કેટલા વડે ચાલશે? 3 વડે ટ્રાય કરી જોજો, 5 વડે ટ્રાય કરી જોજો, પણ ભાગ ચાલશે 7 વડે। 7 એકા 7, 9માંથી 7 જશે તો આવશે 2 અને એકડો ઉતાર્યો નીચે એટલે 21, 7 તરી 21 બરાબર। 13 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13। ચલો આના પણ અવયવ પડી જાય, એ પણ લખી દો। 91 બરાબર 7ની 1 ઘાત અને 13ની 1 ઘાત, ઓકે। હવે એકદમ સિમ્પલ વસ્તુ છે આ, હવે ખાસ ધ્યાન રાખજો ગુસા લસા શોધવા માટે કે ભાઈ 26ના અવયવ કયા છે? 2 અને 13, અને 91ના અવયવ કયા છે? 7 અને 13। હવે તમારે લસા ગુસા શોધવા શું કરવાનું? મેં કીધું એમ કે ભાઈ લસા શોધવો હોય બંને સંખ્યાનો તો તમારે કેવી ઘાત લેવાની? મોટામાં મોટી ઘાત લેવાની, અને બધી સંખ્યા આવી જવી જોઈએ આની અંદર બરાબર। બધા અવયવ આવી જવા જોઈએ પણ મોટામાં મોટી ઘાત લેવાની બરાબર। ચલો જો હવે અહીં જુઓ, અહીં 2 છે, બીજા કોઈ જગ્યાએ 2 છે, હવે આ વસ્તુ જ તમારે ચેક કરવાની। 26ના અવયવ 91ના અવયવ ચેક કરવાના, 2 છે આની અંદર બીજા કોઈ 2 છે ના, તો 2ની 1 ઘાત, ઓકે। પછી 13 આની અંદર છે ને આની અંદર છે ને, પણ બંનેની ઘાત કેટલી છે? 1 1, તો હરખી જ કહેવાય બરાબર, એટલે 1 ઘાત જ લેવી પડે, 13ની 1 ઘાત। ચલો પછી 7 બીજી કોઈ જગ્યાએ છે ના, તો 7ની 1 ઘાત બરાબર। તો અહીંયા ખાસ વસ્તુ તમારે આ યાદ રાખવાનું કે ભાઈ 2ની મોટામાં મોટી ઘાત લેવી પડે, પણ 2 તો કોઈ બીજા નહીં, 1 જ ઘાત છે તો એ જ લેવાની। 13 છે, 13 અહીંયા છે ને અહીંયા છે, પણ મોટી ઘાત કઈ થશે? જે બંને સરખી જ છે તો 13 જ લેવાય। અને 7 એટલે ટૂંકમાં બધા અવયવ આની અંદર આવી જવા જોઈએ। આવી ગયા, 2 આવી ગયો, 13 આવી ગયો અને 7 પણ આવી ગયો। હવે આનો ગુણાકાર કરો, 2 ગુણ્યા 13 ગુણ્યા 7નો જે જવાબ આવે એનો લસા। કેવી રીતે ગુણાકાર કરવાનો? તો તમે જેમ ફાવે એમ બરાબર। 7 દુ 14, 14નો ગુણાકાર 13 હાથે કરો, 14 ગુણ્યા 13 જે જવાબ આવે એ બરાબર। ચલો 1 ચોક 4, 1 1 3 ચોક 12નો બગડો વધી 1 3 એકા 3 ને 1 4,
2 8 અને 1 ચલો 182 આવશે આની અંદર ઓકે 182 આવશે ને ચલો તો લસા કેટલો થઈ ગયો બંને સંખ્યાનો 182 આ ડિવાઈડ કરી ચલો ઓકે લસા કેટલો આવ્યો 182 ચલો ગુસા શોધીએ ગુસાની અંદર યાદ રાખજો કે ભાઈ જે બંનેમાં હોય ને 26ના અવયવની અંદર હોય અને 91ના અવયવની અંદર હોય એવી જ સંખ્યા લેવાની બરાબર કઈ સંખ્યા લેવાની આમાં પણ હોય આમાં પણ હોય એને શું કહેવાય સામાન્ય અવયવ લેવાનો બરાબર પણ એની ઘાત કઈ લેવાની નાનામાં નાની ઘાત ચલો તો તમને એવી કોઈ સંખ્યા દેખાય જે આમાંય હોય ને આમાંય હોય કઈ 13 આમાંય છે ને આમાંય છે તો 13 લેવાની પણ 13ની નાનામાં નાની ઘાત હવે આ એક ઘાત છે ને આ એક ઘાત છે તો નાનામાં નાની કઈ કહેવાય એ 13 જ કહેવાય એક જ ઘાત તો શું જવાબ આવશે એનો ગુસા 13ની એક ઘાત બરાબર તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમારે બે સંખ્યા આપેલી હશે એના અવયવ પાડવાના બરાબર અવયવ વૃક્ષની રીતે આ તમે કહો એ જ રીત છે બરાબર પછી એ અવયવની અંદર લસા અને ગુસા તમારે લખવાનો સિમ્પલ વસ્તુ છે કે લસામાં કયા અવયવ લખવાના તો બધા લખી દેવાના બધા લખવાના બરાબર પણ એની ઘાત કઈ લેવાની મોટામાં મોટી લસા એટલે નાનું પણ હવે આપણે ઘાત કઈ લેવાની મોટી બરાબર બધી સંખ્યા લઈ લો અને જે સંખ્યા રિપીટ થતી હોય આમે 13 આવે ને આમે 13 આવે તો શું થાય બે વખત લખવાના 13 ના એક જ વખત લખવાના પણ જે ઘાત મોટી હોય એ જ લખવાનું બરાબર અહીં તો 13 બંને સરખા જ છે બરાબર તો પછી એની ઘાત એક જ કહેવાય એટલે 13ની ઘાત એક જ લખવાની અને 7 છે ઓકે તો આનો ગુણાકાર કરી દો 182 આવશે એટલે લસા કેટલો થયો 182 અને ગુસામાં શું કરવાનું બંનેમાં એવી જ સંખ્યા લખવાની લસામાં બધી સંખ્યાઓ આવી જશે બધા અવયવ આવી જશે ગુસાની અંદર બધા નહીં લખવાના જે બંનેમાં હોય એવી જ લખવાની બરાબર અને એની મોટામાં મોટી ઘાત લખવાની ચલો લસા અને ગુસા શોધાઈ ગયો આપણે અહીંયા હવે શું કરવાનું એ બંનેનો ગુણાકાર કરવાનો લસા ગુસાનો અને એ જવાબ કેટલો મળશે બંને પૂર્ણાંકોની સંખ્યા જેટલો મળશે તો ચલો આપણે કરીએ અહીંયા લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર બંને સંખ્યાઓ કઈ છે એક છે 26 અને બીજી છે 91 આ બંનેનો ગુણાકાર જેટલો મળશે લસા આપણે કેટલો શોધ્યો લસા 182 તો લખો અહીંયા લસા 182 ગુણ્યા ગુસા કેટલો આવશે 13 અને બંનેનો જવાબ બંને સંખ્યાનો ગુણાકાર જેટલો મળશે ચલો ચેક કરી જોઈએ આપણે 182 પહેલાં 13 વડે ગુણીએ 182 ગુણ્યા 13 આ તો આવડે ને ચલો બે સંખ્યા હોય તો 0 1 2 2 1 8 8 1 1 1 3 નો ઘડિયો 2 સુધી 3 2 ના 6 8 1 8 8 2 16 28 24 નો ચોગડો વધી 2 3 1 3 અને 4 5 સરવાળો કરી દો 0 માં 6 મેળો 6 4 ને 2 6 8 અને 5 8 9 10 11 12 13 નો તગડો વધી 1 1 ને 1 2 કેટલો જવાબ આવ્યો 2366 ઓકે તો આ બંનેનો ગુણાકાર પણ એટલો જ આવશે બરાબર 2366 આવવો જોઈએ ચલો 91 ગુણ્યા 26 2 એકા 2 9 દુ 18 6 એકા 6 9 6 54 ચલો 0 6 મેળો 6 4 ને 2 6 8 ને 5 13 નો તગડો વધી 1 2366 ઓકે તો અહીં તમે ચેક કરશો તો શું થશે કે બંને સંખ્યાનો તમારે શું કરવાનું પહેલાં લસા અને ગુસા શોધવાનું આ રીતે બરાબર અને લસા ગુસાનો ગુણાકાર કરવાનો જે જવાબ આવશે એ બે સંખ્યાનો ગુણાકાર કરશો ને એટલો જ જવાબ આવશે બરાબર તો અહીં સાબિત થઈ ગયું છે લખી દો ચલો હવે બીજા નંબરનો દાખલો છે તમારી જોડે બે રકમ છે 510 અને 92 બરાબર હવે તમને એક ઘણી વખત તમે બુકમાં જોયું હશે અવયવ વૃક્ષની રીત અવયવ વૃક્ષની રીત બરાબર ઘણી વખત આવું કહે છે બરાબર જો તમને ખાલી એટલું જ કીધું હોય કે લસા ગુસા શોધો અવિભાજ્ય અવયવની રીતે શોધો તો આપણે હજુ સુધી જે દાખલા ગણતા હતા એ રીતે જ શોધવાનું બરાબર અવયવ વૃક્ષની રીત પણ એ સેમ જ છે ખાલી એને લખવાની રીત અલગ હોય છે બરાબર જે સંખ્યા હોય એના બે ફાટા પાડી દેવાના
બરાબર, અને જે અવયવ મળે એની અંદર ગોઠવી દેવાના. બરાબર, સિમ્પલ જ વસ્તુ છે. હું તમને કરીને બતાવું. જુઓ, તો આપણે લસા અને ગુસા શોધવા માટે સૌથી પહેલાં શું કરવાનું? 510ના અવયવ પાડવાના. બરાબર, એ તો તમને આવડે જ. ચલો, 510 છે. કેટલા વડે ભાગ ચલાવીશું? બેકી સંખ્યા છે જ ને, 510 બેકી કહેવાય ને, 0 હોય તો 2 વડે ભાગ ચાલે. 2 વડે ભાગ ચાલે તો આપણે શું કરવાના? અડધા. 510ના અડધા કેટલા થાય? તો બધાને મોઢે પણ આવડે. કેટલા થાય? 500ના અડધા 250 અને 10ના અડધા 5. કેટલા થયા? 255. બરાબર, તો ભાગાકાર કરવા જવાનો નહીં. હવે એકી સંખ્યા થઈ ગઈ 255. હવે કેટલા વડે ભાગ ચલાવવાનો? કેટલા વડે? 3. તો 255નો તમે 3 વડે ભાગ ચલાવશો તો ચાલશે કે નહીં ચાલે? ચલો જોઈ લઈએ. 255 ડિવાઈડ 3. ચલો 3નો ઘડિયો 25 સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 3 9, 3 ચોક 12, 3 50 15, 3 છક 18, 3 સીતા 21, 3 અઠા 24. 25માંથી 24 જશે તો 1. પાંચડો ઉતાર્યો નીચે. 3ના ઘડિયામાં 15 આવશે નહીં? આવો 3 પંચા 15, તો 15માંથી 15 જશે તો 0. ચલો 3 વડે ભાગ્ય શું જવાબ આવ્યો? 85. ચલો 85નો કેટલા વડે ભાગ ચલાવીશું? 3 વડે જ ટ્રાય કરીએ, જો થાય તો. 85 ડિવાઇડેડ બાય 3. 3 દુના 6. 8માંથી 6 જશે તો 2. 5 ઉતાર્યા નીચે. 3ના ઘડિયામાં 25 આવશે ના, તો 3 વડે ભાગ ચાલશે નહીં. ચલો, તો 3 વડે નહીં ચાલે તો કેટલા વડે ચલાવીશું? 5 વડે. ચલો 85 ડિવાઇડેડ બાય 5. ચલો 5 એકા 5. 8માંથી 5 જશે તો 3. પાંચડો ઉતાર્યો નીચે. 5 સીતા 35. 35માંથી 35 જશે તો 0. તો 85 ને 5 વડે ભાગીએ શું જવાબ આવશે? 17. 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. 17 એકા 17. ચલો, હવે આ જ સંખ્યાને તમારે અવયવ વૃક્ષની રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? તો આ રીતે લખવાનું. તમારે વચ્ચે 510 લખવાના, એના 2 ટુકડા કરી દેવાના. કયા 2 ટુકડા કર્યા? 2 અને 255. 255ના આગળ કયા કર્યા? 3 અને 85. બરાબર, પછી 85ના કઈ રીતે? 5 અને 7. તો આ છે અવયવ વૃક્ષની રીત. તમે આ રીતે લખો તો પણ ચાલે, કોઈ અલગ વસ્તુ નહીં. બરાબર, આ રીતે લખો તો ચાલે. ઘણી વખત આ રીતે પૂછાતું હોય છે. બરાબર, આની આપણે જરૂર નથી અત્યારે. આપણે અવિભાજ્ય અવયવની રીતથી જઈશું. ચલો જુઓ, તો 510ને આપણે અવયવ લખી દઈએ. તો જુઓ, 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ઓકે, જે અવયવ પડ્યા છે આપણે લખી શકીએ. અવયવ વૃક્ષની રીતે શોધ્યું હોય તો પણ આવું જવાનું છે, કોઈ અલગ પડવાનું નથી. ચલો 92ના અવયવ પડ્યા. ચલો 2 વડે ડિવાઈડ કરશું, કેટલો જવાબ આવશે? 46. 46ના અડધા 23 અને 23 એકા 23. ચલો, તો 92ને કેવી રીતે લખશું? 2ની કેટલી ઘાત આવશે? 2 ઘાત અને 23ની 1 ઘાત. ઓકે, હવે લસા ગુસા શોધીએ. ફરીથી યાદ કરી લેજો. ચલો, પહેલાં લસામાં કેવા અવયવ લેવાના છે આપણે? લસાની અંદર તમારે યાદ રાખવાનું, મેં શું કીધું? લ એટલે લઘુત્તમ. લ એટલે લઘુત્તમ. લઘુત્તમ એટલે નાનું, પણ સામે ઘાત કેવી લેવાની? મોટી. યાદ રાખવા માટે. બરાબર, મોટી ઘાતવાળા અવયવ લેવાના અને બધા અવયવ લેવાના. ઓકે, ચલો 2 અહીંયા છે ને અહીંયા છે. કઈ લઉં? 2ની 1 ઘાત લઉં કે 2ની 2 ઘાત લઉં? 2ની 2 ઘાત. ઓકે, ચલો પછી 3 અહીંયા છે, અહીંયા નહીં, તો 3 લેવાનું કે નહીં લેવાનું? લેવાનું. તો 3ની 1 ઘાત. ચલો પછી 5 લેવાનું કે નહીં લેવાનું? લેવાનું. 17 લેવાનું. ઓકે, પછી આ તો આવી ગયું. પછી 23. થોડો ગુણાકાર બહુ લોભો થઈ જવાનો છે. ચલો 2નો વર્ગ કેટલો થાય? 4. 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. ચલો, હવે આ બધાનો ગુણાકાર તો તમને આવડે જ છે. બરાબર, પણ પરીક્ષાની અંદર ટાઈમ બચાવવા માટે આપણે કઈ રીતે ગુણાકાર કરવાનો?
જેટલો તમને ફાવતો હોય એના 2 ટુકડામાં ડિવાઈડ કરી લેવાનો. જુઓ જેમ કે તમારે આવું કરવાનું, 4નું ઘડ્યું 3 સુધી, 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 12 થયા, 12 પંચા 60. તો આટલું તો આવડી ગયું કે આટલાનો ગુણાકાર કેટલો થયો? 60. હવે 23 અને 17નો ગુણાકાર એ ના ફાવે તો તમારે કરી દેવાનો. ચલો 23 ગુણ્યા 17, 17 અને 23નો ગુણાકાર પહેલાં 0, 1 તરી 3, 1 દુ 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21નો એકલો વધી 2, 7 દુ 14, 14 ને 15 ને 16. ઓકે, 1 6 3 9 2 ને 1 3, 391. ફાવે આ રીતે? હવે 391 ગુણાકાર કેટલા? 60 સાથે, પણ 60 સાથે નહીં કરવાનો, 6 સાથે કરી દેવાનો. ફાવે ને? જો 6 એકા 6, 6 નવા 54, 54નો ચોગડો વધી 5, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 18 ને 5 કેટલા? 18, 19, 20, 21, 22, 23. ચલો આટલો આવ્યો, પણ પેલો 0 તો નતો ગુણ, 0 પણ લગાવી દેવાનો. 23,460. ચલો આવી ગયું 23,460. ઓકે, રેડી? કમ્પ્લીટ છે ને? ચલો આની જરૂર નથી. લસા શોધી કાઢ્યો. હવે શું શોધવાનું? ગુસા. ગુસાની અંદર કેવા અવયવો લેવાના છે? ગુસા એટલે મોટું, પણ ઘાત કેવી લેવાની? નાનામાં નાની. આની અને આની નાનામાં નાની ઘાત, અને પાછી કેવી? બંનેમાં હોય એવી સામાન્ય. ચલો 2 આમાં છે ને આમાં છે, સામાન્ય છે ને? કઈ લઈશું ઘાત? 1 ઘાત કે 2 ઘાત? 2 ઘાત. ઓકે, 2 ની 1 ઘાત. રેડી? ચલો બીજી કોઈ સંખ્યા અંદર સામાન્ય છે? ના, કોઈ નહીં. તો ગુસા કેટલો આવ્યો? સિમ્પલ. લસા આવ્યો 23,460, ગુસા આવ્યો 2. ઓકે, અડધું કામ પૂરું. ચલો હવે ગુસા અને લસાનો ગુણાકાર કરીએ અને સામે પેલી 2 સંખ્યાઓનો ગુણાકાર કરીએ. જવાબ સરખો આવવો જોઈએ. ચલો ગુસા કેટલો છે? ગુસા ગુણ્યા લસા, ગુસા 2. લસા કેટલો? 23,460. અને સામે 2 સંખ્યા કઈ છે? 510 અને 92. ઓકે, ચલો ગુણાકાર કરી દઈએ. 2 ને 0 વડે ગુણશું તો 0, 2 ને 6 વડે ગુણીશું તો 6 દુ 12 નો બગડો વધી 1, 2 ચોક 8 ને 1 9, 2 તરી 6, 2 દુ 4, 46,920 આયા. સામે કેટલા આવશે? એટલા જ આવશે, 46,920. ના વિશ્વાસ હોય તો બંનેનો ગુણાકાર કરી દેજો. ઓકે, ચલો હવે ત્રીજા નંબરનો છેલ્લો દાખલો, 336 અને 54. ફટાફટ પાડીએ છીએ. 336ના અવયવ 336 ડિવાઇડેડ બાય 2. ચલો 336ને 2 વડે ડિવાઈડ કરશો શું હશે? 2 એકા 2, 3માંથી 2 જશે તો કેટલા આવશે? 2 એકા 2, 3માંથી 2 જશે તો 1. તગડો ઉતાર્યો નીચે. 2 છંગ 12, 13માંથી 12 જશે તો 1. છગડો ઉતાર્યો નીચે. 16, 2 અઠા 16. ઓકે, 168 આવશે. ચલો 168 ને 2 વડે ડિવાઈડ કરો. 2 અઠા 16 અને 2 દુ 4. અહીંયા તો 8 લાવવાના છે. 2 ચોક 8. ચલો 84 ને 2 વડે ડિવાઈડ કરીએ. 2 ચોક 8, 2 દુ 4 એટલે 42. 42 ને 2 વડે ડિવાઈડ કરીએ, અડધા કરી દેજે. ચલો 2 4 ના અડધા 2 અને 1. ઓકે, 21. 21 ને કેટલા વડે ડિવાઈડ કરીશું? 3 વડે. 7 તરી 21 અને નીચે 7 એકા 7. ઓકે, ચલો 336ના કેટલા અવયવ પડ્યા? લખી દઈએ. 2 ની કેટલી ઘાત આવશે? 1 2 3 4. 2 ની 4 ઘાત, પછી 3 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. ઓકે, ચલો 54ના અવયવ પાડી દઈએ આપણે ફટાફટ. ચલો 2 વડે 2 દુ 4, 5 4 જશે તો 1, 4 ઉતાર્યા નીચે. 2 સીતા 14 એટલે 27. ઓકે, ચલો 27ને કેટલા વડે ડિવાઈડ કરીશું? 2 વડે તો થશે નહીં, 3 વડે થશે. 3 વડે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, પછી 3 તરી 9 અને 3 એકા 3.
ઓકે, ચલો 54ના શું અવયવ પડ્યા? 2ની 1 ઘાત અને 3ની 3 ઘાત. ઓકે, ચલો હવે પહેલાં તો લસા શોધો ને. ચલો લસાની અંદર શું લેવાનું? મોટા મોટી ઘાત અને બધા અવયવો. ચલો લસામાં શું આવશે? 2ની 4 ઘાત આવશે કે નહીં આવે? કે 2ની 1 ઘાત આવશે? 2ની 4 ઘાત. પછી 3ની કેટલી આવશે? 1 કે 3? 3 મોટી છે અને 7. ચલો 2ની 4 ઘાત કેટલા થશે? 2ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 3ની 3 ઘાત એટલે 3 તરી 9, 9 તરી 27 અને ગુણ્યા 7. આ 3 3ની સંખ્યાનો સરવાળો ગુણાકાર કરીશું તો મળશે 3024. ઓકે, તમે કરી જોજો. હવે ગુસા. ચલો ગુસામાં કયા લેવાના છે? જે સામાન્ય હોય અને નાનામાં નાની ઘાત હોય. ચલો 2 અહીંયા છે સામાન્ય છે અને નાનામાં નાની ઘાત કેટલી થશે? 2. ચલો અને 3 છે. 3ની 1 ઘાત લેવાની કે 3ની 3 ઘાત? 3ની 3 ઘાત નહીં લેવાની, નાની ઘાત લેવાની. 3ની 1 ઘાત. તો કેટલો જવાબ આવશે? 3 દુના 6. તો ગુસા કેટલો આવી ગયો? 6. ઓકે, ચલો હવે આ સાબિત કરી દઈએ. તો ગુસા ગુણ્યા લસા. ગુસા છે 6, લસા છે 3024. કોના જેટલો મળશે? બંને સંખ્યાના ગુણાકાર જેટલો, 336 ગુણ્યા 54. ચલો 6 ચોક 24નો ચોગડો વધી 2, 6 દુ 12, 12 ને 2 એ 14, 14નો ચોગડો વધી 1, 6 ને 0 વડે ગુણશું તો 0, 0માં 1 ઉમેરશું તો 1. ચલો 6 1 6, 6 દુ 36, 18,144. સામે પણ 336 ગુણ્યા 54 કરીશું તો 18,144 આવશે. ઓકે, ઓકે મિત્રો, તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું નવા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.